ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પત્ની આ દિવસે ચૂડીઓ પહેરે તો પતિની ઉંમર ઓછી થાય છે. ભારતીય સંસ્કૃતિ મુજબ સ્ત્રીઓ લગ્ન બાદ 16 શૃંગાર ધારણ કરતી હોય છે, પરંતુ અખંડ સૌભાગ્યવતીની આગવી ઓળખ કે મહત્વ તો સ્ત્રીની ચૂડીઓ જ મનાય છે. અને કાચની ચૂડીઓ તો સુહાગન માટે આગવી ઓળખ અને ગૃહલક્ષ્મીનું વિશેષ બિરુદ આપનાર છે. અને તેમાંય લાલ કાચની ચૂડીઓ પવિત્ર, શુભ અને મંગલ કરનારી મનાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચ અથવા લાખની ચૂડીઓ જ શા માટે ધારણ કરતી હોય છે? તો તે માટે કહી શકાય કે કાચના મૂળમાં માટી હોય છે અને માટીમાં મેગ્નેશિયમ અને સિલિકા મિલાવીને ચૂડીઓ બનાવવામાં આવે છે. તેને ગરમ કરી કલરથી મિક્સ કરી વિવિધ જાતની ચૂડીઓ બનાવાય છે, જેના ઝણકારથી કે ખણકારથી ઘરમાં ગૃહલક્ષ્મીનો સદા વાસ થાય છે. ચૂડીની ખનકથી જ નકારાત્મકતા દૂર થઈ ઘરમાં શાશ્વત લક્ષ્મીનો પ્રવેશ થાય છે. ચૂડીઓ કાંડામાં પહેરવાથી તેમાં રહેલ મેગ્નેશિયમ તથા સિલિકા ધાતુ સ્ત્રીને ગુસ્સામાં કંટ્રોલ કરાવે છે, કારણ કે કાચમાં ઠંડાપણાનો વિશિષ્ટ ગુણ રહેલો છે. જ્યોતિષશાસ્ત્રની રીતે જોઈએ તો મેગ્નેશિયમનો ગ્રહ બુધ છે અને સિલિકાનો ગ્રહ શુક્ર માનવામાં આવે છે. માટે જ બુધ અને શુક્રનું મિલન થવાથી તે પહેરનાર સ્ત્રી અને તેના પતિ બંનેની લાગણી અને પ્રેમ વિશેષ રીતે વૃદ્ધિ પામે છે. પૃથ્વીની ગતિ મુજબ એકમથી પૂનમ અને અમાસ કુલ મળી 16 તિથિઓ મહિનામાં આવતી હોય છે. આ ચૂડીઓનો સંબંધ પણ આ 16 તિથિઓ સાથે વિશેષ રીતે મનાયો છે. માટે જ એક હાથમાં 8 અને બીજા હાથમાં 8 એમ 16 ચૂડીઓ ધારણ કરવી જોઈએ, કારણ કે તે ચૂડીઓ પહેરનાર સ્ત્રીઓના દરેક દિવસો તેની ચૂડીના ખનકારથી નકારાત્મકતા દૂર કરી ખૂબ જ આનંદ અને પ્રેમ અને મોજમાં સમગ્ર દિવસો પસાર થતા હોય છે. આમ આ ચૂડીઓ રોજ પહેરીને કામ કરવાનું થાય ત્યારે તેમાંથી એકાદ કાચની ચૂડી તૂટી જાય તો પણ તેને કાચ તૂટ્યો હોવાનું માની અશુભ ન માનવું જોઈએ, પરંતુ જેટલી ચૂડી તૂટી જાય તેટલી બીજી ચૂડી ધારણ કરી 16 શૃંગારની જેમ 16 ચૂડીઓ ધારણ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. કેટલીક જગ્યાએ 21 ચૂડીઓ પહેરવાની પણ પરંપરા છે. આ ઉપરાંત કોઈ બીજી સ્ત્રીએ પહેરેલી ચૂડીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓએ ક્યારેય પણ ન પહેરવી જોઈએ. તેમ કરવાથી તે ચૂડીઓ જેણે પહેરી હોય તેની નેગેટિવિટી પ્રાપ્ત થવાથી પહેરનારનો પરિવાર ખૂબ જ દુઃખો ભોગવી છિન્ન ભિન્ન થઈ જાય છે. અત્યારે ફેશનને લીધે કેટલીક સ્ત્રીઓ હાથમાં ચૂડીઓ પહેરતી નથી. તેવી મહિલાઓ પતિના મૃત્યુ પહેલાં શોકમાં જીવતી હોવાનો ભાવ ઉત્પન્ન કરતી હોય છે, જેને લીધે પતિ પત્ની વચ્ચે સતત અણબનાવ, તણાવ, ચિંતા, વિટંબણાઓ પ્રાપ્ત બની ક્યારેક અકાળે પોતાના પતિના મૃત્યુનું કારણ પણ તેઓ બનતી હોય છે. તેવી જ રીતે સફેદ ચૂડીઓ કે કાળી ચૂડીઓ પણ સુહાસિની સ્ત્રીઓએ ન જ પહેરવી જોઈએ. સફેદ કે કાળી ચૂડીઓ દુર્ભાગ્યનું કારણ માનવામાં આવે છે. તે પહેરવાથી ઘરમાં કાયમ માટે શોક જેવું વાતાવરણ ઉત્પન્ન થાય છે. એકવાર આકાશ માર્ગેથી ગમન કરતા માતા લક્ષ્મી મૃત્યુલોકમાં સુહાસિની સ્ત્રીઓની ચર્ચા સાંભળે છે અને તેઓ ભગવાન વિષ્ણુ પાસે જઈને પૂછે છે, હે પ્રભુ, હમણાં જ મેં પાતાળ લોકમાં સુહાસિની સ્ત્રીઓની ચર્ચા સાંભળી. તેઓની ચર્ચામાં મને પ્રશ્ન થાય છે કે આ સ્ત્રીઓ શા માટે ચૂડીઓ પહેરે છે? આ ચૂડીઓ કયા દિવસે પહેરવી જોઈએ? અને આ ચૂડીઓ ન પહેરવાથી કેવા અશુભ ફળ સ્ત્રીઓને પ્રાપ્ત થાય છે તે કથા મને વિસ્તારથી આપ કહો. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહાની રૂપે તેને સમજાવે છે. જે કહાની આપ પણ પૂરી શ્રદ્ધા સાથે સાંભળશો તો તેના રહસ્યની જાણકારી આપને પણ ચોક્કસ પ્રાપ્ત થશે. તથા કોમેન્ટમાં રાધે રાધે લખી આપ આપના જીવનને શુભ અને મંગલમય બનાવીએ. ભગવાન વિષ્ણુ કહે છે
એક નગરમાં એક શેઠને 3 પુત્રો હતા. ત્રણેયના લગ્ન થઈ ગયા. તેમની 3 વહુઓ સસરાની પણ સેવા કરી સુખી જીવન ગુજારતા હતા. પણ તેમને દીકરી ન હોવાનું સદા માટે દુઃખ રહેતું હતું. તેવામાં શેઠ મંદિરમાં રાધાજીના દર્શન કરીને આવતા હતા ત્યારે તેમને રસ્તામાં એક સંત મળ્યા. તે સંતને શેઠે પોતાને દીકરી ન હોવાના દુઃખની વાત કરી ત્યારે સંતે કહ્યું કે આ રાધાને જ તમો મનથી દીકરી માની લો. શેઠને સંતની વાત યોગ્ય લાગી. તેમણે ઘેર આવી ઘરમાં એક દીકરી સ્વરૂપ રાધાનો ફોટો લાવી ખાતા પીતા બેસતા ઉઠતા હર પળ રાધાનું જ સ્મરણ કરી જમતી વખતે પણ રાધાને ભોગ ધરાવી બેટી હોવાનો ભાવ પામી પ્રસન્ન રહેતા. રાત્રે પથારીમાં સૂતા ત્યારે પણ બેટી એવી રાધા સાથે મનોમન વાત કરતા હોય તેવો આનંદ અનુભવતા. ભગવાન વિષ્ણુ આગળ વાત કરતા કહે છે કે તે શેઠને ઘેર દર વખતની જેમ આજે પણ એક મણિયારણ તેની પુત્રવધુઓને ચૂડીઓ પહેરવા આવી. પરંતુ તે દિવસે મંગળવાર હોવાથી ચૂડીઓ પહેરવાનો યોગ્ય દિવસ ન હોવાથી પુત્રી એવી રાધાએ પ્રગટ થઈને તે ચૂડીઓને કાળી અને સફેદ રંગની કરી દીધી. તેથી વહુઓએ તે દિવસે ચૂડીઓ ન ખરીદી. મણિયારણ ઘેર જતા ચૂડીઓનો સુંદર કલર થયેલો જોઈને ફરી પાછી 2 દિવસ બાદ તે ચૂડીઓ પહેરાવવા આવતા. 3 વહુઓ સાથે એક દીકરીને કે જેને મહેમાન માનીને તે દીકરીને પણ તે ચૂડીઓ પહેરાવી. શેઠ પાસે હિસાબ લેવા જતાં શેઠે દર વખતની જેમ 3 જોડ ચૂડીઓના પૈસા આપ્યા. પરંતુ મણિયારણે કહ્યું કે આજ તો એક મહેમાન દીકરીને પણ મેં ચૂડીઓ પહેરાવી છે, તો તમે 4ના પૈસા આપો. ત્યારે શેઠને થયું કે કોઈ મહેમાન તો આવ્યું નથી, પણ તપાસ કરી 4થી ચૂડીના પૈસા પછીથી આપશે તેમ કહી 3 જોડ ચૂડીઓના પૈસા આપ્યા. બાદમાં ઘેર જઈ રાત્રે શેઠ સૂઈ ગયા હતા ત્યારે રાધાએ સ્વપ્નમાં આવીને કહ્યું કે હે પિતાજી, તમોએ મને દીકરી માની મારું આટલું પાલન પોષણ કર્યું અને મેં દીકરી સ્વરૂપે આપના ઘરમાં આવી ચૂડીઓ પહેરી તો તમોએ તેનું મૂલ્ય પણ ન ચૂકવ્યું. બેટી બનાવ્યા બાદ તમોને હું યાદ ન આવી. શેઠે બીજા જ દિવસે મણિયારણને ઘેર જઈ કહ્યું કે તે 4 જણને ચૂડી પહેરાવી તે તારું વિધાન સાચું હતું, પરંતુ તું ખૂબ જ ભાગ્યશાળી છો કે તે તારા હાથે જ મારી દીકરી કે જેને મેં હજુ જોઈ નથી તેને તે ચૂડીઓ પહેરાવી. તે દીકરી બીજું કોઈ નહીં પરંતુ ખુદ રાધા હતી અને તે રાધાને પહેરાવેલ તે ચૂડીઓનું મૂલ્ય આપવા આજે આવ્યો છું. ત્યારે મણિયારણ કહે છે કે મારું એવું સદભાગ્ય કે મેં રાધાને ચૂડીઓ પહેરાવી, તેનું મૂલ્ય મારે કઈ રીતે લેવાય. પણ શેઠ માન્યા નહીં. મૂલ્ય આપી પોતે ઘેર આવી પત્નીને લઈ રાધાના મંદિરમાં ભક્તિ કરવા બેસી ગયા. જેની ભક્તિથી પ્રસન્ન થઈ તેમના દીકરા અને પુત્રવધુઓમાં પણ માતા પિતા તરફ ઉત્તમ પ્રેમ અને લાગણીનો ભાવ વિશેષ રીતે જાગૃત થયો. આમ આ પુરાણની કથાને જોતાં ચૂડીઓને શનિવાર કે મંગળવારે ન પહેરી ખુદ રાધાએ જ મણિયારણને પાછી મોકલી. માટે મંગલ કે શનિવારે ચૂડી પહેરવાથી પતિના આયુષ્યની વૃદ્ધિ થતી નથી. ઘરમાં સતત શોકનું વાતાવરણ ઊભું થાય છે અને પરિવારમાં ખૂબ જ દુઃખો અને વેદનાઓ ઊભી થાય છે. પરંતુ આ જ ચૂડીઓ રવિવાર કે શુક્રવારને દિવસે પહેરવાથી સ્ત્રીના સૌભાગ્યની ખૂબ જ અભિવૃદ્ધિ થાય છે. ઘરમાં ખૂબ જ માંગલિક પ્રસંગો પ્રાપ્ત બને છે અને પતિ ખૂબ જ નિરોગીતા સાથે દીર્ઘાયુષ્ય ભોગવે છે.